જય મુરલીધર જય ઠાકર મેરામણ આહિર કેશુના દલાલ ભારે કર્યો. હવે આ ભાઈનો ઓડિયો કાલે વાયરલ થયો, ડિબેટ કરતો હતો. એટલે એક મુસ્લિમ ભાઈનો મને ફોન આવ્યો. એટલે એને તો નામ લઈને કીધું હતું, પણ હું એનું નામ નથી લેતો. હું તેને ભેંસનો દલાલ જ કહું છું કે ભાઈ એની આ ભેંસનો દલાલ નહીં, કોઈ બેન દીકરી હોય, એની દીકરી હોય કે એની બેન હોય, તો મારે લગ્ન કરવા છે. ને મેં એવો ઓડિયો સાંભળ્યો કે ભેંસુનો દલાલ, એ તો નામ લઈને કહેતો હતો. હું કહું છું એ ભેંસુનો દલાલ એમ કહેતો હતો કે મારી બેન દીકરી હું ગમે 18 વર્ષમાં દઉં. તો એ કે મારે કરવું છે. એ કે મારી 35 વર્ષ ઉંમર છે, મારી લંબાઈ 5 ફૂટ ને 7 ઇંચ છે. તો મેં કંઈ વાંધો નહીં, આપણે વિડીયો મૂકી. એટલે આ ભેંસુના દલાલ, તારામાં બુદ્ધિ છે, તને બહુ એવું હોય તો આવ, ઘણા છોકરા વાંટા છે દે ને, બરોબર? તને બહુ પેટમાં બધું દે, તારી બેન દીકરીઓ ભૂઠી ન પડ, ભૂઠી ન. તને ડિબેટ કરતા નથી આવડતી કે હું બોલવું એ. અમે તો ભાઈ છે ને ભાઈ એવા ન માની છીએ કે નાયતી રહેવું, નાયતી મરવું, નાયતી રહેવું, નાયતી મરવું. એટલે નાયત જીવા કે બહાર ના જવાય. આ મારી બેન દીકરી કોણ કોઈ ઓડિયો મારો વિડીયો સાંભળતી હોય તો એક આ ભાઈની સલાહ માનજો, નાઇટમાં રહેજો, નાઇટમાં મરજો, અન્ય નાઇટમાં લગ્ન ન કરતા, એવી મારી નમ્ર વિનંતી છે. બાકી આવાના ઓડિયા સાંભળશો ને તો તમારો મગજ ફેરવી નાખશે, બરોબર? આનો ઓડિયો સાંભળવો બંધ કરો. તમારા માટે બેનો દીકરીઓ એમ કહું છું કે આનો ઓડિયો એક હાનિકારક છે. એટલે એક નાના ભાઈની કે મોટા ભાઈની એક વિનંતી છે કે આ નાયતી રહેવું, નાયતી મરવું. કોઈ પણ સમાજ હોય બધાને આ શબ્દ લાગુ પડે કે નાયતી રહેવું, નાયતી મરવું. એમાં આપણી ઇજ્જત વધે, ઘટે નહીં. આમાં આપણા મા બાપની વધે, આપણા પરિવારની વધે. એટલે આ શબ્દ યાદ રાખજો. નાયતી રહેજો, નાયતી મરજો. બાકી આવાના ઓડિયા સાંભળ્યો ને ભેંસોના દલાલના તો તમારી મતી ફેરવી નાખશે. એટલે હું નમ્ર વિનંતી કરું કે કોઈ બેન દીકરી પીડિત હોય તો આ નલાયકને ફોન ના કરતા, આ ભેંસોના દલાલને, આ મોવાવાળાને, બરોબર? તમારા 5 પરિવાર હોય એને વાત કરજો, તમારે સુધારો લઈ આવી દેશે. આ ભેંસોના દલાલને ફોન ના કરતા, તમારી જિંદગી બરબાદ થઈ જશે. મારું કહેવાનું આ છે, એક આ ભાઈની કંઈક મગજમાં ઉતારજો કે નાયતી રહેજો, નાયતી મરજો. મારા સમાજ, કોઈ અન્ય સમાજ 18 વર્ષને કહું છું, બેનો દીકરીઓને કે નાયતી રહેજો, નાયતી મરજો. અન્ય સમાજમાં લગ્ન ન કરતા, પસ્તાવાનો વારો આવશે છેલ્લે. નહીં તમે મા બાપ પાસે જઈ શકો, ને તમે ક્યાંય નહીં જઈ શકો. છેલ્લે તમારે મોત વાલું કરવું પડશે. છેલ્લે તમારે મોત વાલું કરવું પડશે. તમે ક્યાંય નહીં રહ્યો. એટલે ભલે અટાણા તો જોવાની, દીકરા દીકરી જોઈ લઈએ, એકબીજાને પસંદ કરે તો જ બાપ લગ્ન કરે, એ રિવાજ તો છે. તમને ન ગમતો હોય તમારા બાપને કહી દઉં મને આ છોકરો ગમતો નથી, તો બીજો મુહૂર્તિયો આવે નાઈટનો, તો પર્સન હોય તો બાપને કહી દેવાનું કે ઓકે કરી દો. એ તમે જો સુખી થાઓ ને
એટલું સુખ તમને ક્યાંય નહીં મળે. તમે બાપને ઘરે આવશો, ભાઈને ઘરે આવશો, ભોજાઈને ઘરે આવશો, તમારા સગાવાલામાં જઈ શકશો, તમારા દુઃખ હોય તમારા બાપને કહી શકશો, તમારા ભાઈને કહી શકશો, તમારી બેનને કહી શકશો, બધું કરી શકશો. પણ એ કે નાઈત વગરની ગયું ને એટલે ક્યાંય નહીં રહ્યો. તમારે મરવાનો વારો આવશે. આ ભાઈના શબ્દ યાદ રાખજો. અને આ નલાયક, આ ભેંસુનો દલાલ બેન દીકરીનો વિડીયો ચડાવી દે, જિંદગી બરબાદ કરી નાખે. એટલે હું એમ કહું કે કોઈ પણ બેન દીકરી પીડિત હોય તો નલાયકને ફોન ના કરતા. અને ઓડિયો ચડાવવા સિવાય કંઈ બીજી વાત નથી. તમારી જિંદગી બરબાદ કરી નાખશે. ને આના શબ્દ, આના કાંઈની શબ્દ ન નાખતા. હું એક ડિબેટ કાલે સાંભળી હતી. એ કોઈ બેન દીકરી સાંભળે ને તો આખી મતી ફેરવી નાખે. એટલા વિડીયો બનાવું છું હું. એનો મારો વિરોધ છે. ગમે એ બેન દીકરીના ઓડિયા વાયરલ કરી દઈએ, ચોખ્ખત સમાધાન. એટલે હું એટલું કહું છું, એક વિનંતી છે, નાયતી રહેજો, નાયતી મરજો. આ શબ્દ યાદ રાખજો. તો જય મુરલીધર, જય ઠાકોર.